કઠોદરા ગામે પ્રાથમિક શાળા તેમજ તાલુકાના 1.35 લાખના કામોના લોકાર્પણ। ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાનું ધારાસભ્ય મુકેશ પટેલ અને સાંસદ મુકેશ દલાલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આજ રોજ ઓલપાડ તાલુકાના કઠોદરા ગામ ખાતે ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ સુરત સાંસદ મુકેશભાઈ દલાલના હસ્તે 1.35 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે જર્જરિત થઈ ગયેલી શાળાને તોડીને નવી શાળા તૈયાર કરવામાં આવી છે। ઉપરાંત ઓલપાડ તાલુકાના કારેલી ગામે TSP અંતર્ગત 16 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા પ્રાથમિક શાળાના ઓરડા તેમજ કઠોદરા, કીમ, મુળદ, કન્યાશી, કુડસદ, ઓભલા તેમજ કાછબ ગામે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત 62.54 લાખના ખર્ચે નિર્માણ પામેલા આંગણવાડીના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। ઉપરાંત કાર્યક્રમ તાલુકાના તેમજ કીમ કઠોદરા ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કઠોદરા ગામ ઓલપાડ તાલુકાનું કીમ નજીક આવેલું ઓલપાડ તાલુકા કીમ નજીક કઠોદરા ગામ આવ્યું છે। આ ગામની પ્રાથમિક શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરી 3 કેટલા છોકરા છોકરીઓ આજે ડોક્ટરનો અભ્યાસ કરી છે અને એ ડોક્ટર અને એક છોકરો અને એ છોકરી ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ ખાસ કરીને ધારાસભ્ય અને સાંસદની આભાર વ્યક્ત કર્યા હતો। મુકેશભાઈ પટેલ ઓલપાડના ધારાસભ્ય ખાસ કરીને જણાવ્યું હતું કે કઠોદરા ગૌરવપૂર્ણ દિવસ ગણાય કારણ કે લોકોની માનસિકતા એવી હતી કે સરકારી શાળાઓમાં દીકરી દીકરાનાઓને ન ભણાવાય પરંતુ તમે છે મરિયમ પટેલ, નેહા રાઠોડ, વિપુલ ભોકળવા આજ શાળા ભણીને ડો. અભ્યાસ કરી રહ્યા છે અને મરિયમ પટેલ સાધના હોસ્પિટલ ખાતે સેવા આપી રહ્યા છે અને નેહા રાઠોડ જે આદિવાસી સમાજમાંથી આવે છે એ દીકરી કોઈપણ જાતનું ટ્યુશન વગર આજે MBBSના અભ્યાસ કરી રહી છે અને એ જ રીતે વિપુલ ભોકળવા ભરવાડ સમાજમાંથી આવે છે। ત્રણેય દીકરા દીકરીએ આજે સમાજનું પણ નામ રોશન કર્યું છે અને ખાસ કરીને ઓલપાડના ધારાસભ્યએ શિક્ષક અને વાલીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને મુકેશભાઈ દલાલ જેમણે કાર્યક્રમ પત્યા પછી થોડા દિવસ પહેલા સાંસદમાં રજૂઆત કરી હતી કીમ રેલવે સ્ટેશનની જ્યાં કીમ રેલવે સ્ટેશનની પણ મુલાકાત કરી હતી અને રેલવે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી। ખાસ કરીને મુકેશભાઈ દલાલ જણાવ્યું હતું કે પાર્લામેન્ટમાં કીમ અને કુડસદ રેલવે સ્ટેશન અંગે પ્રશ્ન રજૂઆત કરી છે। ખાસ કરીને કોરોનામાં જે ટ્રેનો બંધ થઈ છે એ ટ્રેન જલ્દી શરૂ થઈ એના માટે ખાસ રજૂઆત કરી હતી। આજ રોજ હું કીમ રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી। એક્સેલેટર બનવાની જે કામગીરી થઈ રહી છે એનું મેં નિરીક્ષણ કર્યું હતું। હાલ હોળીના કારણે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે। રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિના સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે। કીમ રેલવેના બંને એક્સેલેટરની કામગીરી હાથ ધરવામાં આવશે। ઉપરાંત રેલવે ક્રોસ કરતી વખતે જે અકસ્માતો સર્જાય છે એને ધ્યાને લઈને બંને છેડે મોટી દિવાલ લઈ બંધ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। ખાસ કરીને જણાવ્યું હતું કે જે ટ્રેનો બંધ થઈ છે એ રજૂઆત સંસદમાં રજૂઆત કરવામાં આવી છે। વહેલી તકે સ્ટોપેજ પણ આપવામાં આવશે। જગદીશ સાટિયા ન્યૂઝ 14 કીમ। આજે કઠોદરા ગામે પ્રાથમિક શાળાના ઓરડાનું લોકાર્પણ કાર્યક્રમ સાથે સાથે ઓલપાડની અંદર બનેલી આંગણવાડીનું પણ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમારા ઓલપાડ માટે આજે ગૌરવપૂર્ણ દિવસ કહેવાય। કઠોદરા માટે પણ આજે ગૌરવપૂર્ણ દિવસ કહેવાય। એટલા માટે લોકોની માનસિકતા એવી હતી કે સરકારી સ્કૂલોમાં આપણા દીકરા દીકરીઓને ના ભણાવીએ, પરંતુ તમે જોયું છે કે જે રીતે સરકારી શાળાની અંદર જે રીતે ટીચર લોકો ભણાવે છે અને એનું ઉત્તમ ઉદાહરણ આપણે જોયું છે કે ઉત્તમ ઉદાહરણ આ કઠોદરા શાળા છે। એમાં મરિયમ કરીને છોકરી 1 થી 8 ધોરણ અહીંયા ભણી અને આજે એ ડૉક્ટર બની છે। સાધના સ્કૂલની અંદર સાધના હોસ્પિટલની અંદર એ સેવા આપે છે। એ જ રીતે નેહા રાઠોડ એ પણ એક હળપતિની દીકરી એ આજે MBBS એક પણ જગ્યાએ ટ્યુશન લેવા વિના એ આજે MBBSની અંદર અભ્યાસ કરી રહી છે। એ જ રીતે વિપુલ ભોકળવા, આપણે બધાને એવું છે કે આ ભરવાડ સમાજ એટલે કે ભાઈ એ ગાયો ચરાવે કે ભેંસો ચરાવે એવી માનસિકતા લોકોમાં હતી। એ માનસિકતા જો દૂર કરી હોય તો વિપુલા ભોકળીએ દૂર કરી છે। એ વિપુલ ભોકળીએ આજે આ જ પ્રાથમિક શાળાની અંદર ભણીને 1 થી 8 ભણીને આજે MBBS ડૉક્ટર તરીકે MBBSની અંદર ડૉક્ટરની એ અભ્યાસ કરી રહ્યો છે। એટલા માટે ઓલપાડની અંદર આવી ઘણી બધી સ્કૂલો છે
કઠોદરાની સ્કૂલની અંદર પણ મરિયમ કરીને છોકરી એ ત્યાંથી જ બનીને ડૉક્ટર બની છે. આવા બધા ઘણા બધા ઉદાહરણો છે. એટલે લોકોની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરી. પરંતુ મારા અહીંયાના શિક્ષક લોકોને તમામ લોકોને અભિનંદન આપું છું કે અત્યાર સુધીમાં જે પ્રવેશ ઉત્સવ થાય છે, પ્રવેશ ઉત્સવની અંદર દર વર્ષે 200, 250, 300 છોકરાઓ જે પ્રાઇવેટ સ્કૂલમાં જતા હતા એ ફરી પાછા પ્રાથમિક સ્કૂલની અંદર આવે છે. આજે તમે એટલા માટે જોવો છો કે આજે પણ અહીંયા સરસ મજાની સ્કૂલ બની છે અને સ્કૂલની અંદર છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે. એમના શિક્ષકોને બી અભિનંદન આપું છું અને વાલી લોકોને પણ અભિનંદન આપું છું કે અમારા જે પ્રાથમિક શાળાની અંદર તમે વિશ્વાસ મૂકીને અહીં તમારા દીકરા દીકરીઓને ભણાવ્યા. આજે અમને તમારી પર ગૌરવ છે. મારું નામ ડૉક્ટર મરિયમ પટેલ છે અને મેં મારું પ્રાથમિક એજ્યુકેશન જે છે એ કથોદરા પ્રાથમિક સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું છે. હું આ ગામની જ રહેવાસી છું અને પ્રાથમિક શિક્ષણ મેં અહીંથી જ લીધું છે. ત્યારબાદ મેં આગળ જઈને ડૉક્ટરની ડિગ્રી મેળવી, BHMS કર્યું છે પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ બરોડાથી અને હાલમાં હું એઝ અ મેડિકલ ઓફિસર તરીકે સાધના હોસ્પિટલમાં ડ્યુટી કરું છું અને એ વાતનો મને ખૂબ જ ગર્વ છે. હું આજના બાળકોને અને પેરેન્ટ્સને એ જ કહેવા માગું છું કે આજની મેન્ટાલિટી એવી છે કે ગુજરાતી સ્કૂલનું જે અભ્યાસ છે, ત્યાંનું જે શિક્ષણ છે એ બહુ ઓર્ડિનરી હોય છે. એ સ્ટુડન્ટ્સને આગળ જતાં એટલું બધું હેલ્પફુલ નથી હોતું. બટ એ વાત એકદમ રોંગ છે. અમે લોકો જ અહીંથી ભણીને ગયા છે અને અમને જ ખબર છે અમારી સાથે જે સ્ટુડન્ટ્સ હતા એમનું જે ટીચિંગ છે એ અને અમારું જે ટીચિંગ છે, અમારા જે કન્સેપ્ટ છે, એમના જે કન્સેપ્ટ છે, કેટલું ડિફરન્સિએશન થાય છે, કોણ કેટલા એમાં હોય છે, કેવું છે ને કોણ કેટલા પાણીમાં છે, એ ત્યારે જ આપણને ખબર પડે છે જ્યારે આપણે અહીંથી નીકળીને આગળ કોલેજમાં જઈએ છીએ અને કોલેજમાં આપણી સાથે આજુબાજુના બધા જ એરિયાના લોકો, બધા જ જિલ્લાના લોકો બધા જ ભેગા થતા હોય છે. જ્યારે મોટા પાયે કોમ્પિટિશન થાય ને ત્યારે જ આપણને આપણું વેલ્યુ ખબર પડે છે કે આપણે કેટલામાં છે. અને એ વાતનો મને ત્યારે પણ બહુ ગર્વ હતો. ત્યારે પણ અમારા પ્રોફેસર્સ લોકો બી ઇન્ટરવ્યૂ લેતા હતા અને એટ ધ ટાઈમ પર મેં એ સેમ વસ્તુ બહુ ગૌરવતાથી આન્સર આપું છું કે હું પ્રાથમિક સ્કૂલમાંથી જ ભણી છું. મેં મારું પ્રાથમિક એજ્યુકેશન અહીંયા કથોદરા સ્કૂલમાંથી જ લીધું છે અને અમારા જે અહીંયા પહોંચવા માટે કથોદરા સ્કૂલનો જ બહુ મોટો હાથ છે. એના થકી જ અમે આજે અહીંયા પહોંચ્યા છે. સો પેરેન્ટ્સને એ જ રિક્વેસ્ટ છે કે તમારા સ્ટુડન્ટને પણ પ્લીઝ એવું નહીં કરો કે પ્રાઇવેટ સ્કૂલમાં સારું એજ્યુકેશન મળે છે, પ્રાથમિક શાળામાં નથી મળતું. એ વાત એકદમ ખોટી છે. થેન્ક યુ સો મચ. 2 દિવસ પહેલાં પાર્લામેન્ટમાં મેં કિમ રેલવે સ્ટેશન અને કુટસર રેલવે સ્ટેશનના પ્રશ્નો રજૂ કર્યા હતા અને બે રેલવે સ્ટેશન પર જે ગાડીઓ બંધ થઈ ગઈ છે તે ગાડીઓ ફરી શરૂ થાય એને મને રજૂઆત કરી હતી. આજે હું કિમ રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યો છું. અહીં જે એલિવેટર બનાવવાની જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ હોળીને કારણે મજૂરો નથી આવ્યા એટલે કામગીરી અટકેલી છે અને રેલવે ઓફિસરોના જણાવ્યા મુજબ જાન્યુઆરી સુધીમાં આ એલિવેટરનું કામ પૂરું થઈ જશે. સાથે જ પ્લેટફોર્મના પહેલા છેડા પર પણ એલિવેટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. કારણ કે બે છેડા પર સુવિધા તો જોઈએ જ, પેસેન્જરો બે છેડા પર આવતા હોય છે. ઉપરાંત રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે જે અકસ્માતો સર્જાય છે એને માટે બે છેડા પર દિવાલો ઊંચી કરીને બીજા સંરક્ષણાત્મક ઉપાય થાય તેવી પણ સૂચના આપી દીધી છે, જેથી લોકો દિવાલ ચડીને ક્રોસ જ નહીં કરી શકે તે પ્રકારની સુવિધા હવે આગળ ઊભી થશે, જેથી જે અકસ્માતો બને છે તે અકસ્માતો નિવારી શકાય. સાહેબ, આ સુવિધા કેટલા સમયમાં ચાલુ થઈ જશે અંદાજિત છે? હવે એ લોકો નાનું કામ જે ઝડપથી જ પૂર્ણ થઈ જશે એ લોકોની ઓથોરિટીમાં જ આવે છે, એ લોકોના પરવ્યુમાં આવે છે. એટલે એ લોકો ડિઝાઇન નક્કી કરીને કેવી રીતે કરવું છે, બેસ્ટ વે કયો છે જેથી લોકો ઉપર ચડી નહીં શકે ને ઉપર ક્રોસ જ નહીં કરી શકે તેવી કોઈપણ એક સિસ્ટમ એ લોકો શોધી કાઢશે. ક્યાં દિવાલ ઊંચી કરે, ક્યાં ઉપર જાળી મૂકે, ક્યાં ખીલા મૂકે, ક્યાં કાચ મૂકે અને ત્યાં પર એક લારી ઉભેલી, મેં કહ્યું કે લારી પણ કાઢી નાખો જેથી લોકો ઉપર ચડી નહીં શકે. તો કે દિવાલની આગળ 3 ફૂટના ખાડા પાડી દો એટલે લોકો ચડી જ નહીં શકે, ખાડામાંથી ઉપર ચડાય નહીં. એટલે એવું જે પણ કંઈક ઓપ્શન છે એ લોકો વિચારશે અને એ લોકોની સત્તામાં કાર્યક્ષેત્રમાં આવે છે એટલે મને લાગે છે કે 1-8 મહિના 2 મહિનામાં એ પૂરી થઈ જાય કદાચ. તો મંજૂરી એ લોકો કદાચ વડોદરાથી લેવી પડતી હશે. ટ્રેન સ્ટોપેજ માટે મેં રજૂઆત કરી છે કે જે આગળ પણ મેં રજૂઆત કરી હતી રેલવે મંત્રીશ્રીને, ને મેં જ્યારે પાર્લામેન્ટ પર રજૂઆત કરી ત્યારે રેલવે મંત્રીશ્રી બેઠા હતા. હવે આગળ જોઈએ કે કેવી રીતે લોકો કરે છે.